नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौविजयानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जयन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् वीरो मङ्गलम् रूपमोहि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभाव નગરનું વર્ણન તે કઈ રાજાનું વર્ણન નથી, એમ શરીરનું વર્ણન એ કઈ આત્માનું વર્ણન એમ સિદ્ધાંત સિદ્ધ કરે છે. થોડું વાંચ્યું છે, ફરી લઈએ. ઊંચે ઊંચે ગઢકે કંગુરૈયો વિરાજત है मानो नव लोक गिलवे को नाथ दियो है सोहे चमोर उपवन की सघनताई घेरा करी मानो भूमि लोक घेरी लियो है गहिरी गंभीर खाई ताकी उपमा बनाई नीची करी आनंद पाताल जल पियो है ऐसो है नगर जामे नृप को अंग को यो ही चिदानंद सो शरीर भिन्न कियो है. નગરમાં મોટા મોટા ઊંચા કિલ્લા અને કાંગરા હોય એનાથી નગર શોભે એમ નગરની વ્યાખ્યા થાય, એ કઈ અંદરમાં રહેલા રાજાની વ્યાખ્યા નથી. માનો સ્વર્ગ લોग निगल जाने के लिए दांती फैला है એવા કિલ્લા અને કાંગરા છે મોટા, જાણે આખો પાતા પી ગયા હોય ઉપરનું, એવી એને ઉપમા આપી છે. એટલા કિલ્લા મોટા હોય છે. સમજાણું શું? કિલ્લા મોટા કંગરા જાણે જગત ને પીજ્યું પાતાળને પાતાળમાં હાલ્યું ગયા ઉપમા આપી છે. નગર કે ચારો ઓર સઘન बगीचे हैं, चारे कोर घन बगीचा है, घना उगीला झाड़ आदि इस प्रकार सुशोभित होते हैं. त्रिशो मानो मजलो की घेर रखा है, यानी कि मजलो घेराइयो है. ये नगर में ऐसी बड़ी गहरी खाइया है, नीचे है खाई, मानो उन्होंने नीचा मुंह करके पाताल लोक का जल पी लिया है. ऊंडी खाई है. परंतु उस नगर से राजा भिन्न है. ये वखान के राजा ना, ये तो नगर ना है. उसी प्रकार शरीर से आत्मा भिन्न है. शरीर ने जेटली व्याख्या कही आ सुंदर ना ध्वनि ने, ये तो नगर નું વર્ણન, એમાં કઈ આત્માનું વર્ણન આવ્યું नहीं. बराबर. आत्मा को शरीर से सरलता निराला गिनना चाहिए. भगवान तो आ शरीर रुदगम एक एक पर्याय थी वर्णन जुदो है. बराबर. शरीर के कथन को आत्मा का कथन नहीं समझ जाना चाहिए. जी प्रभु. ये स्तुति करे છે આથી तीर्थंकर के नीचे सुन की स्तुति. जामे लोकालोक के स्वभाव प्रतिभा से सब जगी ध्यान ज्ञान शक्ति विमल जैसी आरसी दर्शन उद्योत लियो अंत गाय अंतराय अंत कियो गई महामोह भयो परम महारसी सन्यासी सहज जोगी जोग सौदासी जामे प्रकृति पंचाशी लगी रही जरी छारसी सोए घट मंदिर में चेतन प्रगट रूप ऐसो जिन राजताई वंदन बनारसी. દેહ માં રહ્યો છતાં ભગવાન ભીન કેમ છે, એનું સ્વરૂપ શું છે, અરિહંત થાય સર્વજ્ઞ પરમાત્મા, એની વાત છે. બરાબર. જામે લોકાલોકે સ્વભાવ પ્રતિભા છે, જ્ઞાનથી લીધું, જેના જ્ઞાનની એવી નિર્મળતા પ્રગટ થાય ભગવાન અરિહંત ને, અને એનું શરીર ભલે પરમ ઉદારિક આદિ રોગ વિનાનું હોય, પણ આત્મામાં કેવળ જ્ઞાનમાં ત્રણકાર ત્રણ લોક જણા એવી એની શક્તિનો વિકાસ થઈ ગયો છે. બરાબર. એને અરિહંત ને જીનરાજ પરમેશ્વર કહીએ. બરાબર. સમજાણું? જગી જ્ઞાન શક્તિ વિમલ જૈસી આરસી. આરસી જેમ વિમળ હોય અને જેમ સ્વચ્છ વસ્તુ બધું ભાષે, એમ કેવળ જ્ઞાનની સ્વચ્છ શક્તિ પ્રગટ થઈ છે. એ આત્માના ગુણ છે. બરાબર. શરીરની સુંદરતા આદિ કઈ આત્માના ગુણ નથી. દર્શન ઉદ્યોત લિયો,
બીજો દર્શનાવરણી લીધો. દર્શન એક સમયમાં 3 ગાવ ચંદલો એક સાથે સત્તા મહાસત્તાનો ઉપયોગ થાય જણાય એને દર્શન કરીએ. એવું દર્શન જેને ભગવાનને પ્રગટ થાય છે. અંતરાય અંત કયો અને અંતરાયનો અંત થઈ ગયો એને વિઘન કોઈ છે નહીં. ગયો મહામોહ ભયો પરમ મહારસી. હવે મોહની વાત કરી. પેલું જ્ઞાન, બીજું દર્શન, ત્રીજું અંતરાય, ચોથો મોહ. ગયો મહામોહ ભગવાન આત્મા સર્વજ્ઞ ને જીનરાજ પરમેશ્વર થાય છે ત્યારે તેનો મોહ અંશે પણ રહેતો નથી. ગયો પરમ મહારસી આનંદનો પરમ અનુભવી થઈ જાય છે. શુદ્ધતા રહી છે ને. મોહ જવાથી આત્મામાં પરમતિન્દ્રિય આનંદનો અનુભવ પરમેશ્વરને હોય. એને ખોરાકનો આનંદ ને પાણીનો એવું હોતું હા કે છે जिनका मोह कर्म के नष्ट होने से परम साधु महासन्यासी अवस्था प्राप्त हुई है. महारसी सन्यासी त्यागी થઈ ગયો. એક વિકલ્પ પણ જેમાં રહ્યો નથી એવી દશા સર્વજ્ઞની એક સમયમાં પ્રગટ થાય એને પરમાત્મા ને એને જિંદરાજ ને એને અરિહંત કહેવામાં આવે છે. બરાબર. સહજ જોગી સ્વાભાવિક સ્વરૂપની એકાગ્રતા ત્યાં વર્તે છે. હવે કઈ નવું કરવાનું રહેતો નથી. સ્વાભાવિક જોગી જોગ સૌદાસી આત્માના પ્રદેશ કંપે છે. હજી સિદ્ધ થયા નથી એટલે પણ છતાં જોગથી તો ભિન્ન ઉદાસ છે. બરાબર. એને તીર્થંકર અને જિનરાજ અને કેવડીને પરમેશ્વર કહીએ. બરાબર. જેને તેને પરમેશ્વરને માને છે એમ સ્વરૂપ છે. બરાબર. પ્રકૃતિ 85 લગી રહી જરી છાસી. 4 કર્મનો નાશ થયો છે. 4 કર્મ હજી બાકી છે અઘાતી. એને લઈને 85 પ્રકૃતિ બળી દોરડી જેવી ત્યાં રહી ગઈ છે. બરાબર. શ્રીમદમાં આવે છે ને વેદની આદિ 4 કર્મ વર્તે બળી સિંદરી આકૃતિ માત્ર તે દેહાયુષ્ય આધીન જેની સ્થિતિ છે. આયુષ્ય પૂર્ણે મટીએ દેહિક પાત્ર સર્વજ્ઞ પરમેશ્વર જેની દશામાં 4 કર્મજી બાકી છે અંદર પણ કેવા 85 પ્રકૃતિ લગી રહી છે સત્તામાં પણ બળી રાગ જેવી છે. પછી બરાબર. દોરડી જેમ બળેલી હોય એ દોરડી બાંધવામાં કામ ના આવે. એમની પ્રકૃતિ કઈ આત્માને નુકસાન કરે એવું છે. બરાબર. એ 85 અર્થ નીચે છે. સોહે ઘટ મંદિર में चेतन प्रगट रूप સર્વજ્ઞ સ્વભાવ સર્વદર્શી સ્વભાવ શુદ્ધતા પૂરણ અને અંતરાય રહિત અનંત વીરી જે હતું એ બધું પ્રગટ થઈ ગયું છે. એ ઘટ મંદિર में ચેતન પ્રગટ શરીર હોવા છતાં એમાં ભગવાન આત્મા તદ્દન જુદો કેવળ જ્ઞાન કેવળ દર્શન થી શોભાયમાન છે. બરાબર. સમજાણું કાંઈ. ऐसी जिनराज ताई वंदन बनासी ऐसो वितराग देव. એ જિનરાજ કોઈ સંપ્રદાયની ચીજ નથી. વસ્તુનો સ્વભાવ એવો છે. બરાબર. સમજાણું કાંઈ. જેને અજ્ઞાન અને રાગદ્વેષ ટાળીને જ્ઞાન અને વિતરાગતા પૂર્ણ પ્રગટ કરી એને કે છે 85 પ્રકૃતિ હરી અર્યંત છે કે બાકી છે બળી દોરી. એસો જિનરાજ તાઈ વંદત બનાશે. એને બનારસીદાસ વગેરે એ 85 પ્રકૃતિનું નીચે પ્રથમ છે. ભગવાનને હજી 85 પ્રકૃતિ હોય છે કેવડીને 148 પ્રકૃતિ છે. 8 કર્મ છે એના પેટા 148. તીર્થંકરને કેવડીને હવે આટલી 85 બાકી બળી સિંદરીના આકાર જેવી સમજાય છે. કાંઈ કશાતા વેદની એક હોય છે. કશાતા વેદની સત્તામાં પડી છે.
એટલે આ ગણવામાં પણ અશાતા વેદીના ઉદયથી રોગ થાય શરીરમાં એવું અશાતા વેદી સર્વજ્ઞને હોય નહીં. શાતા વેદની વિશે ત્યાં શું પડે છે? અશા વેદની દેવગતિ સત્તામાં પડ્યો હોય છે. અરિહંત સર્વજ્ઞ પરમેશ્વર પૂર્ણ થાય છતાં દેવગતિ બળી સિંદ્રીવત અંદર પ્રકૃતિ હોય છે. પંડિતજી બીજી લીધી પેલી વેદની નો લીધો ભાગ નામકર્મ નો લીધો. ગતિ છે ને 5 શરીર હોય છે. ઉદારીક વિકરિક આહારક તેજકાન પ્રકૃતિ. સત્તામાં પ્રકૃતિ હજી ઉદય પડી છે. એને અહીંયા અરિહંત ને જિનરાજ ને વિતરાગ ને કેવડી સર્વજ્ઞ કહેવામાં આવે છે. 5 બંધન ઉદારીક વિકરિક આહાર તેજકાન નહીં 5 બંધન છે પ્રકૃતિ. 5 સંઘાતન છે. ઉદારીક વિકરિક આહાર તેજકાન સંઘાતન રજકણો ગ્રહે એવી પ્રકૃતિ છે. 6 સંસ્થાન હોય છે નામ છે ઉદારીક વિકરિક આહાર 6 સંસ્થાન છે. 6 સંસ્થાન આકાર એને આકાર થઈ પ્રકૃતિ હો અંદર આકાર થઈ ચતુર સંસ્થાન જ હોય છે. પણ એની સત્તામાં 6 સંસ્થાન પ્રકૃતિ પડી હોય છે. બરાબર એમ 6 સહનન અર્યંતને તો વજ્ર નારાજ સંગર્મ શરીર હોય છે. પણ સત્તામાં પડેલી 6 પ્રકૃતિ છે. આ તો પ્રત્યક્ષ સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે. બરાબર એ વાત સર્વજ્ઞ સિવાય બીજે કઈ હોતી નથી. સમજાણું ગાય અને બળી દોરડીઓ કહ્યું છે ને એ પણ દિગંબર શૈલી છે. એમાં સનાતન પરમ સત્ય બીજામાં એમ નથી કહ્યું. વાંધો શું કહે એવો માર્ગ હે વાંધો કહે નહીં બળી દોરડી હોય નહીં. બળી દોરડી છે વાંધો નહીં. છ સંઠાણ છે 6 સંગણ છે. હાડકાની મજબૂતાઈ પ્રકૃતિ હો સંગણ એક હોય પ્રકૃતિ. 5 વર્ણ હોય છે પ્રકૃતિ. 2 ગંધ હોય છે પ્રકૃતિ. 5 રસ હોય છે પ્રકૃતિ. 8 સ્પર્શ હોય છે પ્રકૃતિમાં. પછી દેવગતિ પ્રયાવ અનુપૂર્વી હોય છે ને દેવગતિ પહેલી આવી ગઈ છે. આ દેવગતિ પ્રાયો અનુપૂર્વી પડી હોય એની અંદર સત્તામાં. અગુરુ લઘુ પ્રકૃતિ હોય છે. ઉપઘાત પ્રકૃતિ હોય છે. પરઘાત પ્રકૃતિ હોય છે. જો ઉશ્વાસ પ્રકૃતિ હોય શ્વાસ પ્રશ્વાસ વ્યાય ગતિ હાલવાની ગતિ પ્રશ્વાસ એ પ્રકૃતિ હોય છે. અપ્રશ્વાસ પણ પ્રકૃતિ હોય છે અંદર. અપર્યાપ્ત પ્રકૃતિ હોય છે. પોતે પર્યાપ્ત છે શરીર પણ અંદર પ્રકૃતિ અપર્યાપ્ત. પ્રત્યેક શરીરની પ્રકૃતિ હોય છે. કર્મ સ્થિર પ્રકૃતિ અસ્થિર પ્રકૃતિ શુભ અશુભ પ્રકૃતિ દુર્ભાગ પ્રકૃતિ. જો 5 ગુણસ્થાનથી દુર્ભાગ પ્રકૃતિનો ઉદય ન હોય. સત્તા છે કેવડી ને પણ ધ્યાન પૂરું કરવું પડતું છે. આચાર વિતરાગ સર્વજ્ઞ કેવા હોય એને આ બધું જાણવું જોઈશે. જેથી બધા પરમાત્મા નામ ધરાવીને સર્વજ્ઞ છે એમ ન આવે. એમાં વસ્તુની સ્થિતિ કે છે પરિચિત તત્વ એને શબ્દ લક્ષ્ય પરિચિત તત્વ સમસ્ત પ્રકારે જેને જ્ઞાનમાં બધું તત્વ જણાઈ ગયું છે. જેને 3 કાળ 3 લોક પછી આવશે. એ પરિચિત નો અર્થ સર્વને કહ્યો છે. પરિચિત પરી એટલે સમસ્ત પ્રકારે ચિત્ત એટલે જ્ઞાન જેને 3 કાળ 3 લોક જ્ઞાનમાં જણાઈ જાય છે. અને શરીરની પ્રકૃતિ સુંદર અને આકૃતિ સુંદર હોય છે છતાં સત્તામાં આવી પ્રકૃતિ કર્મની પડી હોય છે. અગુરુનો ભૂમિકા થઈ ગયો. અપ્રસર અપ્ર્યાપ્ત સ્થિર અસ્થિર શુભ અશુભ દુર્ભગ. દુર્ભગ કેવડીને પણ દુર્ભાગ નામની પ્રકૃતિ સત્તામાં પડી છે. આમ દુર્ભાગ્યનો ઉદય 5મેથી ન હોય. ક્યાં લીધી દુર્ભાગ અનાદેય અનબજટ 3 પ્રકૃતિનો ઉદય 5મ ગુણસ્થાન તેમાં હોય છતાં આ પ્રકૃતિ સત્તામાં 13મે સુધી હોય.
નહીં કારણ કે સમજાણું કાંઈ આ તીર્થંકર ને જ હોય છે બધાને. અહીં તો તીર્થંકર ની વાત કરી છે. હરિચંદ 85 હોય છે જો ને, કોઈ કોઈને નહીં એમ નહીં. હું લખ્યું જો પ્રકૃતિ 85 લગી રહી જરી છારતી હોય છે અંદર સત્તામાં. યાદ જણાવે છે સુસ્વર પ્રકૃતિઓ, દુસ્વર પ્રકૃતિ અનાદિ જો અનાદિ નો ઉદય 5મે ન હોય પણ પ્રકૃતિ પડી હોય 13માં કેવું જ્ઞાન નહીં, ફળ ના આપે કઈ અંદર. અદશ કીર્તિ હોય એ પણ 5મે ઉદય નો હોય. નિર્માણ શરીરની, શરીર જ્યાં જ્યાં જો ત્યાં અવયવ નિર્માણ થાય એની પ્રક્રિયા. નીચ ગોત્ર છે જોયો એ સત્તામાં નીચ ગોત્ર ઊંચ ગોત્ર બે છે. સાતા પેલી અસાતા કીધી વેદની બે હોય છે. સમજાણું કાંઈ? મનુષ્ય ગતિ હોય છે પ્રકૃતિ, મનુષ્ય આયુ પચંદ્રી જાતિ, મનુષ્ય ગતિ પ્રાયુ અનુપૂર્વી રસ બાદર પર્યાપ્ત સુભગ્ન આદિ અને યશ કીર્તિ અને તીર્થંકર અને ઊંચ ગોત્ર એ 85 પ્રકૃતિ દોરડી બળેલી જેવી ત્યાં પ્રકૃતિ હોય છે. જો એ જાય તો સિદ્ધ થઈ અશરીરી પરમાત્મા શરીર થઈ જાય. શરીર બીજું શું છે? બળી હોય પ્રકૃતિ ગુજરાત છે. બળી સિંદરી વાત કીધી ને તીર્થંક પ્રકૃતિ ને એમ કીધું. એ ચેતનજી બળી દોરડી જેવી તો પ્રકૃતિ છે. ઉદય આવે મારા સંયોગ શું છે? આત્માને કઈ છે નહીં. એસે જિંદરાજ તાહી મંદત બનારસી. ઓહો બનારસી કે છે દાસ એવા જિંદરાજ વિતરાગ આત્મામાં પ્રગટ દિશાવાળા જેને 85 પ્રકૃતિ વિચાર કરવાની બાકી છે એને હું વંદન કરું, ઓળખીને વંદન કરું છું. આવા અરિહંત ને જિનરાજ નમો રિહંતાણમ. એ આ અરિહંત એમ નામ નમો અરિહંતાણ 4 ક્રમ રૂપી હરિ નો નાસ્યમ 4 ક્રમ બળી દોરડી વત પડ્યા અને અનંત જ્ઞાન દર્શનાદિ પ્રજ્ઞા છે એવા અરિહંત ભગવાનને ઓળખીને હું વંદન કરું છું. બરાબર. પરમ મહારથ નો અર્થ ના આવ્યો. એનો આયોજન તમને ખબર છે, ઉપરથી કર્યો નથી. કોક રહી ગયું છે. મહામું જવાથી અને પરમ રસ થાય છે, પરમ આનંદ રસ એ ઉપરથી કર્યો એમાં નથી. એ કઈ કોક શબ્દ રહી જાય. હવે 27મો કવચ 27મો છે ને 48 પાને 27મો કવચ. એકત્વં વ્યવહારતો ન તુ પુનઃ કાયાત્મનો નિશ્ચયા સ્તોત્રમ વ્યવહારતો અસ્તિ વપુષં સ્તુત્યા ન તત્વતઃ સ્તોત્રમ નિશ્ચયતથિતો ભવતિ ચિત્ત સ્તુતિ એવ સ એવં ભવેત તતઃ તીર્થંકરસ્તવ ઉત્તર બલાત એકત્વં આત્મા અંગયો. એનું પદ છે 30મું. નિશ્ચય વ્યવહારની અપેક્ષા શરીરને જીનભરનો ભેદ. તન ચેતન વ્યવહાર એક છે. લોક વ્યવહાર શબ્દ બાદ મૂક્યો છે ઓલામાં અધ્યાત્મકંડમાં, ઓલામાં દ્રવ્યસંગ્રહમાં. લોક વ્યવહારમાં બોલવામાં આવે છે શરીરને એક બાકી વસ્તુ છે તદ્દન જુદી. બરાબર. અધ્યાત્મકંડમાં લોક વ્યવહારથી બોલવામાં આવે વસ્તુથી શરીરને રહીથી ચેતન વ્યવહાર એક છે નીચે ભિન્ન ભિન્ન હૈ દુહી. ચૈતન ભગવાન તો આનંદ ને જ્ઞાન નો દરિયો ભિન્ન છે. બરાબર. શરીરના રજકણોનું તત્વ તે તદ્દન ભિન્ન, બે તદ્દેન જુદે જુદા છે. બરાબર. સમજાણું કાંઈ?
શરીરના સારા વિના તો વિચારી ન થાય એમ આવી ગયું અમરચંદી. હા, એટલો ફેરફાર થઈ ગયો છે માણસને, જેને પોતાની ગોઠે ને એ વાત લઈ લે, નાનું ગોઠે છોડી. સત્ય શું છે એની દરકાર નથી. નીચે ભિન્ન ભિન્ન હૈ દોહી, આત્મા ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ, શક્તિ જ્ઞાન અને આનંદથી ભરેલું પ્રભુ, અને શરીર જળ અજીવ તત્વથી ભરેલું, બે તદ્દન જુદે જુદા છે. બરાબર. તનકી થૂતી વ્યવહાર જીવ થૂતી. જો વ્યવહાર તો થૂતું છે કે નહીં, એ વ્યવહાર લોક માત્ર કેવા માત્ર. તનકી થૂતી વ્યવહાર જીવ થૂતી, નિયત દ્રષ્ટિ મિથ્યા થૂતી સોઈ. શરીરના વખાણ કરી આત્માના વખાણ મિથ્યા થૂતી છે. ખરેખર તો વિકલ્પ સહિતની સ્તુતિ એ પણ મિથ્યા છે એમ સર્વજ્ઞ પરમેશ્વર એના તરફના વલણનો વિકલ્પ એ સ્તુતિ વ્યવહાર છે, એ સાચી સ્તુતિ છે. નિયત દ્રષ્ટિ મિથ્યા થૂતિ સુઈ. નિશ્ચયથી જુઓ તો વ્યવહારથી મિથ્યા જૂઠો છે. जिन सो जीव जीव सो जिनवर, तन जिन एक न माने कोई. जिन सो जीव વિતરાગ સ્વરૂપનું બિંબ પ્રભુ, એને જીવ કહીએ, એને જીન કહીએ, એને જીવ કહીએ. બરાબર. એકલો વિતરાગી ગોળો, રાગથી ભિન્ન, શરીરથી તો ભિન્ન. શરીરને કાયા ને બધું શરીર રાગ આદિ બધી અને કાયા જ કહેવાય છે. રાગ શરીર કાયાથી ભિન્ન. એ કાયા શબ્દ રાગ આદિ કાયામાં જાય છે. સમજાણું કાંઈ? જીન સો જીવ જીવ સો જીનવર, તન જીન એક ન માને કોઈ. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા, એમાં તનનું તદ્દન શરીરની સ્તુતિ, તેની સ્તુતિ આત્માની કહેવાય. જૂઠી સ્તુતિ છે કે છે. બરાબર. તન જીન એક ન માને કોઈ. જીનરા જીવે જીવે તો જીનરા છે. નિશ્ચય દ્રષ્ટિએ સ્તુતિ મિથ્યા છે. વ્યવહારથી આથી છે ને, પણ વ્યવહારથી આથી નો અર્થ શું? નહીં વ્યવહાર નહીં, અંતા કહે છે. હજી તો હરિયન સર્વજ્ઞ કેવા હોય એની ખબર ન મળે. એને આત્મા કેવો હોય, જેવો હરિહંતે પ્રગટ કર્યો એવો જ આત્મા છે. આત્મા કઈ ફેર. જીન સો એ જીનવર ને જીનવર સો જીવ. તન જીન એક ન માને કોઈ. શરીર ને આત્મા જીનવર સ્વરૂપ આત્માનું અવિકારી નિર્દોષ વિતરાગ નો પિંડ પ્રભુ આત્મા, એને શરીરને એક ન કોઈ માને. બરાબર. જોયું આમાં તો ન કોઈ માને એમ કે છે. માનનારા મૂંડ છે કે છે. સાચા હોય એને માને. કારણ તન કી સ્તુતિ સો, શરીરના વખાણથી જીનવરની સ્તુતિ નહીં હોય. એથી આત્માના જે ગુણો છે એની સ્તુતિ છે. નગરના વર્ણનથી રાજાનું વર્ણન થઈ શકતું, એમ શરીરની સ્તુતિથી ભગવાન આત્માનું સૌન થઈ શકતું નથી. બરાબર. સમજાણું કાંઈ? એ પ્રભુ કાયા આત્માનો શબ્દ પીડ્યા છે ને, ન પુનઃ કાય આત્માનો નિશ્ચય. સંસ્કૃતમાં કાયા અને આત્માનો અર્થ જ એકલો વિતરાગી સ્વરૂપ છે આત્મા. રાગ આદિ એ બધું કાયામાં જાય છે. બરાબર. અંગ સમજાય છે કાંઈ? એ આત્મા નહીં.
वस्तु स्वरूप की प्राप्ति में गुप्त लक्ष्मी का दृष्टांत। 31 पद એનું કવચ 28 ને 28 નો આવી ગયા 30 28 નું 31 इति परिचित तत्वे आत्मका एकतायाम नय विभजन युक्ति अत्यंतम मुच्छादितायाम अवतरितन बोधो बोध में भज्यस्य कस्य स्वरस भरत पृष्ठ प्रस्फुटन एक एव एनु पद जय जम चिरकाल गरी वसुधा मही भूरी महानिधि अंतर दूजी जम चिरकाल गरी वसुधा मही भूरी महानिधि अंतर दूजी को उखाड़ी धरे माई ऊपर जे द्रगवंत तिने सब सूजी। क्यों यह आत्म को अनुभूति परी जड़ भाव अनादि अरुजी उलझी ने अरुजी ने उलझी जड़ भाव में उलझी रहे नई जुगतागम साधि कही गुरु नई जुगतागम साधि कही गुरु लक्षण वेदी विचक्षण बुझी ये पद बनाया जो जमो चिरकाल गड़ी वसुधा नहीं जेम बहुत समय से पृथ्वी ने अंदर दाटेली घना धन ने उखाड़ कर लक्ष्मी अंदर पड़ी होय भैया तारा बापे आई जो 5 करोड़ डाटा था હવે છે ને ઓલો શંકરના દેવળમાં ચોપડા ને પૂઠે લખેલું કે તારા બાપે 5 કરોડ શંકરના દેવળમાં ડાચા છે. શંકરનું દેવળ જોડે હતું ઈંડામાં. શંકરનું દેવળ હોય ને પછી ઈંડું એનું એમાં ડાચા છે. એનો બાપ મરી ગયો. હવે એના મિત્રને પૂછ્યું એના બાપને કે શું કરવું. એના શંકરનું દેવળ લીધું આપું વેચાતું અને એમાંથી ઈંડા એટલે ખોડ્યું પણ નીકળ્યું નહીં. ત્યારે એને એના બાપના મિત્રને પૂછ્યું કે મારા બાપે ડાય પણ તારો બાપ કઈ ગાંડો છે કે ઈંડા શંકરના ઈંડા એટલે દાંતે ત્યાં દાંતે. એનો અર્થ એ છે કે ચૈત્ર સુદ 8 વાગે ઈંડામાં દાયકનો છે એમ લખ્યું. એનો અર્થ થયો કે ઈંડાનો તડકો છાયો. ચૈત્ર સુદ 8 વાગે આવે એ તારા ફળિયામાં ત્યાં ગોઠ ભૂલમાં નથી હો. આ તો દાખલો છે. ખોદે કોણ? મણિભાઈ હતા ગાંધી બોટાદ. શાસ્ત્રમાં આવ્યું ને એક વાર વાત ભાઈ વનસ્પતિમાં પણ પરિગ્રહ સંજ્ઞા છે એવો શાસ્ત્રમાં પાઠ છે. ગૌરમાં છે આમાં પરિગ્રહ સંજ્ઞા છે. જે ઝાડ ઉગે વેલો જ્યાં લક્ષ્મી હોય એની કોઈ વેલો આમ જાય જેઠે ડાચ્યું હોય ને એની કોઈ વેલો જાય એવું સાંભળીને ઘરમાં વાયો વેલો. મણિલાલ ગાંધી મણિલાલ રાયચંદ ગાંધી પછી ખોજું આખું ભાઈ કેતા હતા મને અમે ખોદનારા હતા ભાઈ મન મોદના ગોટેભાઈ નીકળ્યા અમે ખોદનારા અમે હાથે હતા કાંઈ ધૂળે ન નીકળ્યું. અહીં કે છે જેમ ઘણા સમયથી પૃથ્વીની અંદર દાંતેલી બહુ છે ધન પાસે ઘણું ધન ઘણી લક્ષ્મી સમજાણું કાંઈ ઉખાડ કર કોઈ બહાર જ દેવે એવા લક્ષ્મી. આ તો દાખલો છો. लक्ष्मी नो काम नहीं आएंगे तो नेत्र वालों को वह सब दिखने वाला लगता है. कौन देखे? आंखों वाला देखे, आंधवा देखे एम कैसे बराबर है.
હે કરોડો રૂપિયાની મૂડી અંદર પડી હોય તો હવે તો કરોડની ગણતરી બહુ ઓછી થઈ ગઈ. હે હવે તો ઘણા 5 કરોડ 10 કરોડ 20 કરોડ નામ લક્ષિંદર મમતા વધી ગઈ છે. સમજાણું કાંઈ ઈ ગણી 25 ગણી 30 ગણી પૂર્વના 1 લાખ હોય ને અત્યારે 30 લાખ હોય ત્યારે સરખા ગણાય. એટલો પૈસાની કિંમત ઘટી બીજા ભાવ વધી ગયા કે છે. એ લક્ષ્મી તો કરોડો લ્યો ને અબજો આંકડો ગણવો છે ને. નીચે દાટી હોય ખોદીને કાઢીને મૂકે આંખું ભાવ જોવે આંધળા દેખાય છે. આંખો જેની ફૂટી ગઈ છે શું કે સમજાણું બોલભાઈ. नेत्रवानों को सब दिखने लगता है उसी प्रकार अनादिकाल से ज्ञानकाल से दबी हुई जब वह आत्म को अनुभूति राग ने विकल्प विनानो आत्मानो अनुभव अनुभवમાં આત્માની લક્ષ્મી જોઈ અને બીજાને કહી જો આ અનુભૂતિમાં આત્માઓ હોય પણ જેના નેત્ર ખુલ્યા હોય જોઈ શકે પણ આંધળા જોઈ શકે એમ કે છે. સમજાણું કાંઈ. જે દ્રગવંત તીને સબ સૂજી બધું પૂજ પડી એને કોઈ લક્ષ્મી નો રાખવાનું ક્યો આત્મ કો અનુભૂતિ આત્માના સ્વભાવને અનુસરીને આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય એને દાટેલી લક્ષ્મી અને નજરે જોઈ કર્મને રાગમાં ઢંકાઈ ગયેલી ભગવાનની લક્ષ્મી આત્માની એ રાગ અને કર્મથી ભિન્ન પડીને અનુભવ થતા આ આત્મા સચિદાનંદ પૂર્ણાનંદ સ્વરૂપ છે એમ એની દ્રષ્ટિમાં સમજાણું કાંઈ. ગુરુએ બતાવ્યું કે છે કે જો આવો આત્મા હોય નથી આવ્યું. હા દ્રગ ભાવ ભાડે એમ કીધું આમાં. દ્રગવંતીને સંતોજી આ પણ અનુભૂતિ અનાદિની અરુચિથી પરના ઉલ્સિત થઈ પુન પાપ વિકર્મ નિમિત્તમાં ઉલ્સિત થઈ છે ને. નઈ જુગતા આગમ સાદી કહી ગુરુ નિશ્ચય નઈ નું સ્વરૂપ બતાવીને વાસ્તવિક ભગવાન તો નિર્વિકલ્પ આનંદ નો ધામ છે એમ નિશ્ચય નઈ ની યુક્તિથી કરીને સાદી ગુરુ કહી આ વસ્તુ તારી આમ છે. અનંત કેવળ જ્ઞાને અનંત આનંદ નો ધામ તારો સ્વભાવ છે. રાગ તો નહીં પણ અલ્પજ્ઞ પણ એ તારું સ્વરૂપ નહીં. જાણું કાંઈ. પ્રકાશદાસજી સવારમાં ઓલું જ્ઞાન નું આવ્યું હતું ને કસાઈની ક્રિયાનું આવે છે જ્ઞાન નું બેનો ભમાડ્યો વાળો કે ભગવાન વસ્તુ તો એમ છે અનુભૂતિથી જ્ઞાન એમ કે છે. બરાબર. સમજાણું કાંઈ. ભગવાન આત્મા શુદ્ધ ચૈતનની મૂર્તિ આત્મ ચૈતન દો એને અનુસરીને અનુભવમાં આત્મા આ પૂર્ણાનંદ નો નાથ સચિદાનંદ પ્રભુ છે એમ સૂઝ પડી અને બીજાને બતાવ્યું જો આ પ્રમાણે પૂજ કર. પણ ઓલો પૂજ કરે તો પૂજે નહીતર પૂજે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ. કેલાચંદજી લખ્યું છે ને જઈ વિરુદ્ધ નું નથી હવે એ લોકો આમાં બધું છપાય જો કેલાચંદજી પણ આમ એમને માટે કે છે. હવે કેલાચંદજી બધા વાકે એમ કરીને બધા પત્રિકા છાપવામાં આવી છે કેલાચંદજી બોલે એના એમાંથી કાઢીને બીજા છપાયું છે. જો આ કે સોંદર વાળા માટે એમના પંડિત દિગંબરના પણ કે છે. દિગંબરના પંડિત હતા કે નહીં એ હા વિતરાગી ભગવાન આત્મા
પૂર્ણાનંદ નો નાથ આશ્રય કરીને અનુભવ કરે એને સંકીર્તિ એ દિગંબર નો પંડિત કહેવાય. બરાબર. સ્વામી કાતરમાં આવે છે ને એને પંડિત કહીએ. બરાબર. હા ખરેખર ભાઈ. હા સમજાણું કાંઈ રાગના અંશ ને રજગણ થી ભીન ભગવાન રાજધાની એમ છે મોટી. ઈશ્વરની સત્તા પોતે પોતે છે. રાજધાનીમાં આવ્યું હતું ને રજધાની રાજધાની ભગવાન નું રાજ શુભતે એવું રાજધાની. પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ શાંતિ સ્વચ્છતા એવી અનંત શક્તિઓનો સંગ્રહ એનો સંગ્રહ કર્યો. આ મારા આ બહાર નો સંગ્રહ કર્યો. બહાર નો સંગ્રહ પૈસા બંગડીયું ફલાણો છોકરો દુઃખી હવે દુકાન પર બે ફોરો હીરાભાઈ આમ બેઠા હોય બાપુજી બાપુજી કરે ભાઈ આમાં આમ કરશો. ના પાડે કે મને બાબા બાપુ જાય બહુ જરૂર નહીં તમારી પણ હવે આમ બે આખો દી ગોઠવીને 2 કલાક આવું બે જોવા ઘરમાં જાય તો કેદખાના જેવું ક્યાંય અંદર ઘરમાં જાય તો ક્યાંય લાગે નહીં કેદખાનું. એ ઘર કીધી હતું બધું. હા નવરો થઈને અંદરમાં નિવૃત્તિ ઘરને જોવે ને અનુભૂતિથી તે જણાયું છે. કોઈ વ્યવહારની ક્રિયા દયા અમૃતને ભક્તિથી તે જણાયો નથી. આવો મોંઘો મારે કઈ ઊંઘો નહીં હોય. માર્ગ જ આવે ઊંઘો મોંઘો કયો કેવો. માર્ગની રીત અને પડખુંજા છે. બરાબર. હા પરમેશ્વર વિતરાગ ત્રિલોકનાથ અનંત તીર્થંકરો એક જ અવાજે આ કહી ગયા છે. બરાબર. સમજાણું કાંઈ. તારો ભગવાન અંદર પીડ્યો છે ને પ્રભુ એની સામું જો ને એનો અનુભવ કર તો તને આત્માની લક્ષ્મી પ્રતીકમાં આવે. કહ્યું ને ઓલું ખોદીને કાઢીને બહાર મૂકી આંખ્યું વિના ના શું કરે. એમ છે સહેજે સમુદ્ર ઉલસ્યો જેમાં રતન તણાના જાય ભાગ્યવાન કર વાવરે એની મોતીએ મુઠ્ઠીયું ભરાય. એમ આંકે છે અનાદિનો આત્મા જેમ ખાડમાં કરોડો અબજો રૂપિયા હતા દબાઈને પડેલા ખબર પડી કે આમાં તો પૈસા છે આ તો અને એ કાઢતા જેમ કાઢીને બહાર મૂકે રતન અને દેખતા આંખું આવા જોવે એમ આત્માની લક્ષ્મી ભાઈ એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ જ્ઞાન પૂર્ણ આનંદ પૂર્ણ વિતરાગતા સ્વચ્છતાનો નાદ તું છો. તું અપૂર્ણ નમાન. તું પૂર્ણ નથી. તું રાગ વાળો નથી. શરીર વાળો નથી. હા લક્ષ્મીની કેટલી કિંમત દિશામાં આવે. મીંડું એમાં નહીં એનો આવવાનો છે જ્ઞાનભાઈ આવવાનો બાપુ નાથી આપણે જાગ્યો નથી ને મરી જાત તો ભલે એવું મરી જાત એના હાટું આવે છે લો તમારા હાટું નહીં એમ કે છે. અરે બધા સ્વાર્થના પૂતળા છે. એ ગુડભાઈ હા ભગવાન તારો સ્વરૂપ તો અંદર અનંત અનંત આનંદ નો નાથ અનંત આનંદ થી ભરેલો પદાર્થ લક્ષ્મી છે. બરાબર. ગુરુએ એને નિશ્ચયના સ્વરૂપ બતાવીને રાગથી અલ્પજ્ઞથી ભિન્ન બતાવ્યો. બરાબર. પણ જેની આંખો ઉઘડી એ જોયું. હા સમજાણું કાંઈ. નઈ જુગત આગમ એમ કે છે
श्री गुरु ने नई युक्ति ने आगम से सिद्ध कर समझाया क्यों भाई आत्मा वस्तु છે એ પદાર્થ છે અને એમાં જ્ઞાન ને આનંદ છે અને આનંદ ને જ્ઞાન એક રૂપ છે એક રૂપ એટલે પૂર્ણ છે વસ્તુ પૂર્ણ છે એનો સ્વભાવ પણ પૂર્ણ છે એ ચીજ ઉપર દ્રષ્ટિ આપતા તને આત્માની લક્ષ્મી પ્રાપ્ત થશે માણસ એમ કે છે પહેલું શું કરવું કે છે ને લઈને યુગ આગમથી એને સાચી બતાવી જો આગમથી આ પ્રમાણે છે પરમાત્મા કે છે યુક્તિથી સિદ્ધ થાય છે નિશ્ચય નથી એવો છે સમજાણું કાંઈ હા ભાઈ લખ્યું ને રમેશ નહીં એ મારો ડાક ભારી ઓલો ડાકો સરોવર કાંઠે રે મરગલા તરસ્યા રે લાલ એ દોડે જાંજવાના પાણી રે કાચ અરે એને સાચા વારી મળવા દો હિલા રે લાલ મારો ફોટો ભાઈ બનાવે છે એ ત્યાં છે આપણે હાથ હમણાં છે આ પ્રેમચંદ એનો પૌત્ર છે પ્રેમચંદ એ બની નહીં એને બહુ એનો દાદો કહેવાય ને પણ છોકરો મારો એ બોલે જાણે દોન થયો સભા તો એક શાંત થઈ જાય છે એને સાચા વારી મળવા દો હેલા રેલા એ જાગવાના પાણીમાં મૃગલા દોડે એને પાણી ત્યાં નહીં મળે એમ પુણ્ય પાપના વિકલ્પમાં પરમાં આત્મા ગોતવા જાય ત્યાં નહીં મળે પ્રભુ રતિભાઈ વખત મેં વિછામાં રતિભાઈ નતા ઘેરી સાહેબ બૈરા ખબર છે દેરાની સામે છે ને એને પછી આ બેનું આવ્યા હતા બે મલુચંદ એ ત્રણે જોયા કીધું આ ત્રણ કો સામે છે ને સામે રતિભાઈ ઘરે છે ચંદ્રની બેન આવ્યા છે બે રમવા બેન ને લઈ ગયા હતા ત્યાં દેરા સામે છે ને પણ એ બચારા ખબર નહીં અડવા દેતા ને સામે ચુનભાઈ બહુ છે એ બચારી આડે આવડે પણ જલાઈ ગઈ આ તો જાણે બ્રશ થઈ ગયેલા હોય એમ દેરા આ બધું કરે અત્યારે પ્રભુ તને ખબર નથી હોત તને વસ્તુની ખબર લૂંટાઈ ગયા બરાબર ગુરુએ ઊંધું બતાવ્યું અને માન્યું એમાં આત્માની લક્ષ્મી ખોઈ ગયો બરાબર એમાં એમાં અટકી ગયો રોકાઈ ગયો હા અહીં તો આચાર કે છે આત્મજ્ઞાની સમજ્યા ગુરુને નવી યુક્તિ આગમ से सिद्ध कर समझाया उसे विद्वान लोग लक्षण से पहचान कर ग्रहण करते हैं लक्षण वेदी एम से लक्षण वेदी विचक्षण बुझी વિચક્ષણ તો એને કહીએ જેને ચૈતન્ય અનુભવ ને દ્રષ્ટિ પડે તેને એ બધા દુનિયાના ડાયા કહેવાય બાકી આ દુનિયાના ડાયા અખડવાના એ તો સંસારના સમજો ઊંડા ઉતરવાના છે એ પૂર્વાય રાજીવ ના એવા નામ છાંટ નાખ્યો એમાં આવી છાંટ નાખી નામ છાંટ કહેવાય શું કહે તમારા અંદર નાદી કરતા હોય ત્યાં એના ઉતર્યા ત્યાં ઉતર્યા ને એના ફેક્ટરી તો પ્રભુ તારી પાસે છો બરાબર આનંદ નો ખજાનો તારો છે એ પુણ્ય ને પાપ ના ક્રિયાકાંડ ના રાગમાં નહીં મળે પ્રભુ એ તો જાગવાના પાણી છે હો બરાબર એ જાગવાના પાણી હાથા નહીં મળે તમે અંધકાર એમને એમ છેતરાણું છે સાચી વાત આવે ત્યારે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે હું મોટું ધોઈ આવું હવે હા કરવા દે ને હવે મોટું ધોઈ આવી ને પછી નહીં આવે ફરી નહીં ખરી વાત સમજાનું કાંઈ એમ આવી તત્વની વાતો બાપા અનંતે કાળે મળવી મુશ્કેલ એમ કે છે કે છે નઈ જુગત
યુક્તિ ને આગમ ત્રણ કીધા ને. ગુરુએ નહીથી સમજાવ્યું ભાઈ પર્યાયમાં અલ્પતા રાગાદી તો વ્યવહાર છે, એ વ્યવહારથી જૂઠો છે. સાચો તો તારું તત્વ પરમેશ્વર પ્રભુ પૂરણ સ્વરૂપ આનંદ અને જ્ઞાનથી ભરેલું એમ નહીથી સિદ્ધ કરી દીધું. યુક્તિથી સિદ્ધ કર્યું. વસ્તુ હોય તે પૂર્ણ જ હોય. સમજાણું કાંઈ આગમથી સિદ્ધ કર્યું. આગમ પણ નિશ્ચયથી એ વસ્તુને આવી બતાવે. સમજાણું કાંઈ લક્ષણ વેદી જે કોઈ લક્ષણ નો જાણનાર ચૈતન તો જ્ઞાન લક્ષણે પ્રાપ્ત થાય છે. એનું લક્ષણ તો જ્ઞાન છે. બરાબર. એનું લક્ષણ કે દયાદાન વ્રતનો વિકલ્પ એનું લક્ષણ નથી. લક્ષણ તો એને કહીએ જે લક્ષને પહોંચે. બરાબર. સમજાય છે કાંઈ? એમ એને લક્ષણ વેદી લક્ષણના જાણનાર વિચક્ષણે બુજી જાણી સમજ્યા. વિચક્ષણ विशेष छंद से द्रगवंत पद दिया है. देखो એને ખુલાસો કર્યો છે ને. જે દ્રગવંતી ने सब सूझी है ना, सो जिस प्रकार बाहर निकाला हुआ धन भी नेत्र वाला को ही दिखता है. अंधों को नहीं दिखता. छठी रुद्धि पण आंधड़ा ने नजरे पड़े. उसी प्रकार श्री गुरु द्वारा बताया हुआ तत्व ज्ञान अंतर्दृष्टि भव्यों को प्राप्त होता है. કેટલું સરસ એવો ભગવાન આત્મા અંતરદૃષ્ટિ બહિર્દૃષ્ટિ છોડી અંતર જ્ઞાનના ધામ આનંદનું સ્વરૂપ એમાં એને ચુકાવ થતા અંતર લક્ષ્મીનું ભાન એને થાય. બરાબર. એને સંકિત અને સંકિત જ્ઞાન કહેવામાં આવે છે. બરાબર. સમજાણું કાંઈ? હવે આ સમ્યક ની ખબર ન મળે અને વ્રત ને તપ ને બાવ વ્રત ને બાવ તપ આ કેવું લાગે માણસને? એથી અહીંની વાત ને અહીંની વાત નથી પ્રભુ, આ તો વિતરાગની વાત છે. તને ખબર નથી ભાઈ, તને ઊંધે રસ્તે લઈ જાય છે. સમજાણું કાંઈ? હે કરી શકતા નથી માટે અપાસ નામ કે હરે પ્રભુ. એવી રાંધનું તો અનંતવાર કરી. આત્મા શુદ્ધ સ્વભાવનો દરિયો ભંડાર એના સમીપમાં જઈને રહેવું એનું નામ ઉપવાસ છે. બાકી બીજાનું નામ તો અપવાસ છે. રાજમાં રહેવું એ તો અપવાસ માથો વાત છે. શું થાય? દુનિયાને ઊંધે રસ્તે દોર્યા છે ને. મરગલાને દાખવો આવે. મરગલા દોડતા હતા, શિકારી એને આંકતો હતો ઉગમણે. એના ઉજા હતા ત્યાં શું કહેવાય પકડવાના જાળ. મરગલાને હાંકતો હતો પાછો. એમાં દયાળો આવ્યો, એને મરગલાને પાછા વાળવા હતું આમ કર્યું. એનાથી શંકા આવી થઈ. એની શંકા થઈ. આમ જમીણો મિલા જહા સંતા પરી તાને ભજિયા એવો શોખ આવે. સંપ્રદાય કહેતા શું જ્ઞાન આવે? જમીણો મિલા જહા સંતા વેગે ચડેલા મરગલાઓ કરી તાને ભજિયા. પુકાર કરે છે કે એની કોઈ નહીં હો કા આમ આવે ને કા આમ જા કા આમ જા. એમાં શંકા કરે કે નહીં દોડીને ત્યાં જાય. અશંકયા શંકંતી શંકયા અશંકંતી. શંકાના સ્થાનમાં શંકા કરતો નથી, અશંકાના સ્થાનમાં શંકા કરે. સમજાય? કે છે એ તત્વજ્ઞાન ધર્માત્મા
ગુરુએ બતાવ્યું એને, ભાઈ તારી ચીજમાં પરની અપેક્ષાની જરૂર નથી. ગુરુ કે અમારી પણ તને જરૂર નથી. એ તો એને જણાવ્યું એમ કીધું એટલું. તો જણાવ્યું શું કે મારી તરફનું પણ તને જરૂર નથી એમ જણાવ્યું એને. એ નહીં પ્રમાણથી એમ જણાવ્યું નહીમાં કે નિશ્ચયનો સ્વાશ્રય કરતો તને જણાશે. અમારી આમ જોશો જણાશે એમ નિશ્ચય નથી. ગુરુ એને કહ્યું. પ્રકાશદાસજી अंतर्दृष्टि भयों को प्राप्त होता है दीर्घ संसारी અને અભવ્યોं की बुद्धि में नहीं आता. અનંત સંસાર જેને રખડવાની દ્રષ્ટિ છે એને નહીં રખડવા વાળો સ્વભાવ કેમ દ્રષ્ટિમાં આવે? કેમ બે જાણકારી અને અભિગમ બે લીધા. ભવ્યમાં પણ દીર્ઘ સંસારી જીવ મિથ્યાત્વને લઈને દીર્ઘ સંસારી છે. અભવ્ય તો લાયક જ કોઈ દી નથી. એવો ભગવાન આત્મા જીનને જીનવર સ્વરૂપે એક જ છે અંતર. એની ચીજ તરફની સંભાળ કરી નહીં અને કરનાર નહીં દીર્ઘ સંસારી અભવી જીવ છે. બરાબર. હા, બુદ્ધિ મેં નહીં આતા, એને ખ્યાલમાં આવતો નથી. 28માં એવું નહીં, 28માં પદમાં 31માં પદ 28માં પ્રશ્ન. એમાં બરાબર શબ્દ નથી આવ્યો. કે છે ન બૌદ્ધો બુદ્ધમ કરશે કેને એ સમ્યક જ્ઞાન ન થાય. એ તારી આવું જેને ભીન પાડીને હથેળીમાં જેમ બતાવે એમ બતાવ્યો આત્મા એ કોને ન ખ્યાલમાં હોય કે એમ કે છે ને. બોધ જ્ઞાનથી વાત લીધી છે. જ્ઞાન ને આત્મા અભેદ છે એમ ગણીને આવું જ્ઞાન કેમ ન થાય, કેમ ન થાય, કેને ન થાય. અજ્ઞાની હોય દીર્ઘ સંસારી વાત જુદી છે, બાકી તો થયા વિના રે એમ કે છે. સમજાણ કરે. यावत वृत्तिं यजन्त वेदात् अनवय परभाव त्याग दृष्टांत दृष्टि झटिति सतो भावे अन्यदीये विमुक्ता स्वयं अनुभूति तावतम आविर्भाव आवीर बभुवा. माखण की वेद विज्ञान की प्राप्ति में धोबी नो दाखलो. जैसे को जन गयो धोबी के सदन तिन परी पहिरो करायो वस्त्र मेरो मानी रयो है. धनी देखी कयो भैया यह तो हमारो वस्त्र जिन्हें पहचानत त्याग भाव लयो है. कैसे अनादि पुद्गल सो संयोगी जीव संग के ममत्व को विभावता में भयो है. देखो कर्म ने लईने नहीं, संग ना ममत्व ने लईने કર્મની મમતાને લઈને વિભાવમાં આવ્યો છે. સમજાણું કાંઈ
વેદ જ્ઞાન ભયો જબ આપો પર જાણ્યો તબ વેદ જ્ઞાન ભયો જબ આપો પર જાણ્યો તબ ન્યારો પર ભાવ સો સ્વભાવ નિજ ગયો હે જી પ્રભુ ન્યારો પર ભાવ સો સ્વભાવ નિજ ગયો હે એકનું જીવ ધર્મ લખ્યા આ જીવનો અધિકાર છે જી પ્રભુ જીવ કોને કેવો ભગવાને જીવ કોને કહ્યો જી અને એ જીવની શ્રદ્ધા કોને કેવી જી સમજાણું કાંઈ પ્રભુ જીવ એને કેવો જી પ્રભુ કે જે શરીર કર્મથી રહિત અને રાગના વિકલ્પથી રહિત જી સમજાણું કાંઈ પ્રભુ પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય જી એને જીવ કહેવામાં આવે બરાબર હા. 523 ભેદ જીવના હવે છે ને એ જીવ નહીં તો વ્યવહારની વ્યાખ્યા છે બધી સાચા પરમાર્થ જીવ તો ભગવાન એક સમયમાં પરિપૂર્ણ શક્તિનો સાગર ભગવાન જી પ્રભુ જ્ઞાને પૂરો દર્શને પૂરો આનંદે પૂરો વીર્ય પૂરો સ્વચ્છતાથી પૂરો જી અનંત અનંત શક્તિનું એક સત્વ જી એક રૂપ સત્વ જી પ્રભુ એવો આત્મા એને જીવ કહીએ બરાબર એ જીવની દ્રષ્ટિ અનુભવ થાય ત્યારે આવો જીવ જણાય જી બરાબર ત્યારે એને જીવ માન્યો બરાબર કેવા બરાબર સમજાણું કાંઈ જી પ્રભુ जैसे को जन गयो धोबी के सदन धोबी ने घरे गयो डूंगरा आटा છે ધોવા જી સદન એટલે કરી પહેર્યો પરાયો વસ્ત્ર પોતાનું વસ્ત્ર ભૂલી ગયો કોકનું લઈ લીધું ઓછાર બસાર કોટ પહેર્યો પરાયો મેળો માની રહ્યો એ વસ્ત્ર છે કોકનું પણ કોકને બદલે કોકનું લીધું પોતાનું હાથ ને લઈ લીધું આ મારું વસ્ત્ર છે અને પોતાનું હાથ ના આવ્યું આજ મારું છે જી પ્રભુ जैसे को जन गयो धोबी के सदन तिने पैरो परायो वस्त्र मेरो मानी रह्यो धनी देखी कयो भैया तो हमारो वस्त्र એ વસ્ત્રનો ધણી આવ્યો ઓઢીને હૂતો હતો આંચલ ખેંચી ભાઈ મારું નામ છે જો એમાં છેડે જી હા કચેડી મારી છે કોટ નહીં કરે છે ને પાછળ નિશાની આમ એસપી બધા એસપી થી ગયા પણ એવા એસપી બીજા હોય ને હે હા જો ભાઈ આ ત્યાં જોયા વિના જો ધણી એ ધણી આવ્યો ધોબીને ગયો ધોબીને કહે મારું વસ્ત્ર તમે હમણાં એમ તમે લઈ ગયો છે એ તમારું નથી જા ત્યાં જાય ને એને કે જો આ વસ્ત્ર મારું છે નાગવાની રામ ભૈયા એ તો અમારો વસ્ત્ર ચીને પૈચાન એના લક્ષણથી જો તારે બરાબર બાળમાં બેસતું નથી ઉઠવાની છે આ 3 તારની આવી છે ફલાણું છે ઢીકણું છે એવા લક્ષણો ભૈયા એ તો અમારો ચીને પૈચાન એના લક્ષણથી જો જાણ્યો તો આ વસ્ત્ર મારું દ્રષ્ટિમાં ત્યાર થઈ ગયો બરાબર ઉઠેલું પડ્યું છતાં હવે ત્યાર થઈ ગયો બરાબર એમ આત્મામાં શું છે એ વાત છે જી પ્રભુ ગુરુદેવ